વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે ધોરણ 12 જનરલ સ્ટ્રીમ અને વિજ્ઞાન પ્રવાહની અંદર યુનિટ નંબર 1 રીડ 1ની વાત કરી, ત્યારે તેમાં લાસ્ટ ટાઈમ યુ હેવ કમ્પ્લીટેડ ધીસ રીડ 1, ત્યારે એમાં કેટલીક એક્સરસાઇઝની પણ વાત કરીએ છીએ. ત્યારે ધ્યાન રાખો કે પેજ નંબર 4 પર આપવામાં આવેલી exercise C for answer this question. Here you are given 5 questions. You have to write the answer of all these questions by reading, by studying the read. Then keep in mind you are given the other exercise, a short note. Take down in your notebook. શોર્ટ નોટની અંદર ગુડ પબ્લિક પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. ફરીથી તમે તમારી જે નોટ છે, નોટની અંદર આ જે શોર્ટ નોટ છે, શોર્ટ નોટ લખતા જાઓ કે જેથી કરીને તમને ખ્યાલ આવે. ગુડ પબ્લિક પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. બરાબર ધ્યાન રાખજો કે અહીંયા પરીક્ષાની અંદર આ બધી જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ તમારા માટે બહુ ઉપયોગી છે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આવી જે શોર્ટ નોટ છે, શોર્ટ નોટને તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી શોર્ટ નોટ્સ, કન્ડિશન્સ ફોર મેકિંગ લવ. બીજી શોર્ટ નોટ પણ તમે લખી લો, કન્ડિશન્સ ફોર મેકિંગ લવ. નાઉ વી આર કમિંગ ટુ ધ નેક્સ્ટ રીડ 2, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કે બીજું જે યુનિટ છે, યુનિટ આપવામાં આવ્યું છે, ત્યારે એનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. એના પોએટ છે ક્રિસ્ટીના આલ્બર્સ. ખાસ ધ્યાન રાખજો, ક્રિસ્ટીના આલ્બર્સ ઇઝ અ ફોરેનર પોએટ. તો અહીંયા તમને ટાઇટલ આપવામાં આવ્યું છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. દેટ મીન્સ કે કાંચનજંગા ઇઝ ધ નેમ ઓફ અ માઉન્ટેન. એક પર્વતનું નામ છે. તો કાંચનજંગા પર્વત પરનો સૂર્યોદય, કે જ્યારે સવારના સમયે આ કાંચનજંગા પર્વત પર સૂર્યોદય થાય છે, ત્યારે તે સમય દરમિયાન આ ક્રિસ્ટીના આલ્બર્સ જે કવિયત્રી છે, એ કવિયત્રી આ કાંચનજંગા પર્વતની મુલાકાતે આવે છે. ત્યારે તે સમયનું જે આહલાદક નયનરમ્ય વાતાવરણ છે, એ વાતાવરણની અહીંયા ખાસ વાત કરવામાં આવી છે કે જ્યારે સૂર્યોદય થાય છે, ત્યારે તે સમય દરમિયાન અહીંયા આ જે કવિ છે, એ કવિને ત્યારનું વાતાવરણ ખરેખર કેવું લાગે છે એની વાત કરવામાં આવી છે. ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આઈ રીડ ઓલ ધ પોયમ. કે સૌ પ્રથમ તો આ જે કાવ્ય છે, કાવ્યનું હું રીડિંગ કરીશ. યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ, અહીંયા તમારે જે બાબત છે, બાબતને ધ્યાનમાં રાખવાની છે કે આ કાવ્યની અંદર આપવામાં આવેલા જે શબ્દો છે, દરેક શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે થાય છે. ઘણીવાર એવું બને છે કે કેટલાક વિદ્યાર્થીઓને રીડિંગ માટે ઊભા કરવામાં આવે છે, ત્યારે રીડિંગમાં પણ તકલીફ પડતી હોય છે. એનો મતલબ એ છે કે દે આર નોટ ફેમિલિયર વિથ ધ કરેક્ટ પ્રોનાઉન્સિએશન ઓફ ધ વર્ડ્સ. તમને બધાને પ્રશ્ન થશે કે આ વર્ગની અંદર આ પોયમ હોય, લેસન હોય, એનું રીડિંગ કેમ કરવામાં આવે છે? પણ આ રીડિંગ કરવાનું એટલું જ કારણ છે કે અહીંયા દરેક જે શબ્દો છે, શબ્દોનું તમે યોગ્ય રીતે પ્રોનાઉન્સિએશન કરી શકો છો, એનું પ્રોનાઉન્સિએશન જાણી શકો છો. તો ધ્યાન આપો. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ clad in a purple glory, while the love light glows on the eternal snows. Upon the summit hoary, and the Himalayas twin, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. In the morning dews and billows hues,
paint her cheeks with hairy fingers while over the rills, and the sun-kissed hills, the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills, and the soul that dwells in the mountains. Now we will discuss the poem in detail. કે ભાઈ આપણે આ જે કાવ્ય છે કાવ્યનું ડિટેલમાં ડિસ્કશન કરવાના છે. ત્યારે ધ્યાન રાખો કે સૌપ્રથમ આ જે કાવ્ય છે કાવ્યનું રીડિંગ કરવામાં આવ્યું છે ત્યારે દરેક શબ્દના પ્રોનાઉન્સિએશન વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. સાથે સાથે બીજી બાબત તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો કે ગ્લોસરી આ પોયમની અંદર જે કોઈ ડિફિકલ્ટ વર્ડ્સ અઘરા જે શબ્દો છે શબ્દો આપવામાં આવ્યા છે એ બોર્ડ પર લખવામાં આવ્યા છે. એટલે દરેકે આ જે શબ્દો છે શબ્દોને પણ ધ્યાનમાં રાખવાના છે. પોયમની અંદર તમારા માટે જે કોઈ ડિફિકલ્ટ વર્ડ હોય એને બરાબર સમજવા માટે પ્રયત્ન કરો. કે આ ટેક્સ્ટ છે ટેક્સ્ટની વાત કરીએ છીએ ત્યારે લેસન હોય કે પોયમ હોય આ બધું જ તમારા માટે કોમ્પ્રિહેન્શન છે. 100 માર્કનું જે પેપર છે પેપર તમને બધાને એવું થશે કે જે સ્ટાન્જા અથવા તો ઇવન પાઠમાંથી જે પેરેગ્રાફ લેવામાં આવે છે એટલાને જ તમે આ કોમ્પ્રિહેન્શન માનતા હોય, પણ 100 માર્કનું એ કોમ્પ્રિહેન્શન છે જ. ધેટ મીન્સ યુ શુડ try to understand each and every word and sentence from the text. કે આ ટેક્સ્ટની અંદર જે કંઈ શબ્દો જે કંઈ વાક્યો આપવામાં આવ્યા છે એ બધાને તમારે સુપેરે બરાબર સારી રીતે સમજવાના છે. કે તમે આ ટેક્સ્ટની અંદર આપવામાં આવેલા દરેક શબ્દ કે વાક્યને બરાબર સમજો તો અહીંયા હું નથી માનતો કે તમારે માર્કેટનું બીજું જે કંઈ સાહિત્ય છે સાહિત્ય વાંચવાની જરૂર પડે. આ જે ટેક્સ્ટ છે ટેક્સ્ટના આધારે જ ડેફિનેટલી you will get the best mark in the board exam, but you have to do the work seriously then and then, otherwise not. Now we are coming to the point. The vapors rise to the morning skies clad in a purple glory while the love light glows. The vapors rise, vapors that means કે બાષ્પની વાદળી. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે વેપર રાઇઝ રાઇઝ ધેટ મીન્સ કે ઊંચે ચડવું. આમ તો આપણે બધા જાણીએ છીએ કે રાઇઝ રોઝ રાઇઝન ઉગવું, પણ અહીંયા ઊંચે ચડવાની વાત કરવામાં આવી છે. તો વેપર્સ રાઇઝ આ બાષ્પની વાદળી ઊંચે ચડે છે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ધેટ મીન્સ કે આ સવારના સમયે ક્યાં ચડે છે? આકાશમાં. Clad in a purple glory, clad in a purple glory, that means કે ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને, clad that means કે કવર. કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આપણે બધા સમજી શકીએ છીએ કે સૂર્યોદય થતાં જ તેના જે સોનેરી કિરણો છે કિરણો આ ધરતી પર પથરાય છે અને આ ધરતીનો જે કલર છે કલર પણ બદલાવા લાગે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ચડે છે ઊંચે આ બાષ્પની વાદળી આ સવારના સમયે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને while the love light glows અને આ પ્રેમનું પુંજ પથરાય છે. પ્રેમનું પુંજ લવ લાઇટ પ્રેમનો પ્રકાશ. શું? પ્રેમનો પ્રકાશ. અહીંયા સવારનો જે પ્રકાશ છે પ્રકાશને કેમ પ્રેમનો પ્રકાશ કહેવામાં આવ્યો છે? આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઉનાળો હોય ત્યારે સવારનો જે સમય હોય છે એ આપણને ગમતો હોય છે, પણ 8 કે 10 વાગે છે ત્યારે સ્ટ્રોંગ હીટ હોવાના કારણે એ જે તડકો છે તડકો આપણને ગમતો નથી. શિયાળાની અંદર પણ જોજો તમે કે ભાઈ મોસ્ટલી શિયાળામાં આ સૂર્યોદય થાય છે ત્યારે આપણે એના જે કિરણો છે કિરણો ધરતી પર આવે છે, સૂર્યનો પ્રકાશ આવે છે ત્યારે આપણને વાતાવરણ હુંફાળું લાગતું હોય છે, એમાં આપણને બેસવાની મજા આવતી હોય છે ઠંડીના સમયે.
એટલે અહીંયા સવારનો જે સમય છે એ સમયને લવ લાઇટ, પ્રેમનો પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણે બધાને સવારનો જે સમય છે સમય ગમતો હોય છે. એટલે કહેવામાં આવ્યું છે કે વાય ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ ધેટ મીન્સ કે બરફ કે, અને ઓન ધ ઇટરનલ સ્નોઝ ધેટ મીન્સ કે આ શાશ્વત બરફ અપોન ધ સમિટ હોરે, અપોન ની ઉપર, સમિટ આ ઊંચી જે ટેકરીઓ છે ટેકરીઓ પર, એન્ડ ધ હિમાલયસ ક્વીન કામ એન્ડ શ્રી. જ્યારે આ હિમાલયસ ક્વીન શબ્દ કોના માટે વાપરવામાં આવે છે? કાંચનજંગા જે પર્વત છે, પર્વત માટે આ હિમાલયસ ક્વીન, કાંચનજંગાને એ હિમાલયસ ક્વીન ધેટ મીન્સ કે પર્વતની રાણી તરીકે ઓળખવામાં આવી છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે આ જે પર્વતની રાણી છે, રાણી કેવી છે? તો કહ્યું છે કે ધ હિમાલયસ ક્વીન કામ એન્ડ સિરીન, આ હિમાલયની જે રાણી છે, રાણી શાંત અને ગંભીર છે. હિમાલયની જે રાણી છે, રાણી એકદમ શાંત અને ગંભીર છે. આમ તો આપણે બધા સમજી શકીએ છીએ કે આ જે કાંચનજંગા માઉન્ટેન જે પર્વત છે, પર્વત નિર્જીવ છે, પરંતુ તેમ છતાંય અહીંયા જે આ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ એ સૂર્યોદયના સમયે આ પર્વતની મુલાકાતે આવે છે, ત્યારે તે સમય દરમિયાન ત્યાંનું જે વાતાવરણ છે, વાતાવરણને એકદમ જીવિત બનાવી દે છે, અને આ પર્વતને પણ એ જીવંત બનાવી દે અને કહે છે કે ધ હિમાલયસ ક્વીન કામ એન્ડ સિરીન, આ હિમાલયની જે રાણી છે, રાણી પણ એકદમ શાંત અને ગંભીર છે. રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ, રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, કે જ્યારે સૂર્યોદય થાય છે, ત્યારે સૂર્યોદય થતાં તેના જે કિરણો છે, કિરણો આ કાંચનજંગા પર્વત પર પડે છે, ત્યારે આ કાંચનજંગા પર્વત, હિમાલયની જે રાણી છે, રાણી પણ સૂર્યના જે કિરણો છે, કિરણોનું ગ્રીટિંગ્સ ધેટ મીન્સ કે વેલકમિંગ, અભિવાદન કરે છે, આવકાર આપે છે. આપણે બધા સમજીએ છીએ કે ભાઈ આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે એને આવકાર આપીએ છીએ, આવો વેલકમ. તો ઇન ધ સેમ વે હિયર ધ કાંચનજંગા, ધ હિમાલયસ ક્વીન ઇઝ વેલકમિંગ ધ સન, સૂર્યના જે કિરણો છે, કિરણોને એ આવકારે છે, એનું અભિવાદન કરે છે. ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ બાથ ઇન ગોલ્ડન લાઇટ, ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ, ડ્રોપ્સ ધેટ મીન્સ કે કપડાની વાત કરવામાં આવી છે, કે આપણે બધા સમજી શકીએ છીએ કે ભાઈ પ્રસંગોપાત, ખાસ કરીને કે આપણા ઘરની અંદર એ મેરેજ પ્રસંગ હોય ત્યારે તેવા સંજોગોની અંદર આપણે બધા નવા સારા સારા કિંમતી કપડાં પહેરીએ છીએ, બરાબર ને? એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ડ્રોપ્સ ઓફ વ્હાઇટ, ધવલ વસ્ત્રોમાં સજ્જ થઈને, બાથ ઇન ધ ગોલ્ડન લાઇટ, સૂર્યપ્રકાશમાં સ્નાત થઈને. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તે સમયે, એટલે કે સવારના સમય દરમિયાન, ધ માઉન્ટેન વોઝ કવર્ડ વિથ ધ સ્નો. એટ ધેટ ટાઈમ ધ સ્નો એટ ફોલન ઓન ધ માઉન્ટેન, કે આપણે બધા સમજી શકીએ છીએ કે તે સમયે આ જે પર્વત છે, પર્વત પર એ બરફ વર્ષા થયેલી હતી, અને આખો જે પર્વત છે, પર્વત એ આ સફેદ બરફથી ઢંકાયેલો હતો. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ જે પર્વતની જે રાણી છે, રાણી ડ્રોપ્સ ઓફ વ્હાઇટ, ધ કાંચનજંગા પર્વત એ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને, બાથ ઇન ધ ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને, વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં આ ધરતી અને આકાશનું મિલન થાય છે. આપણે બધા જાણીએ છીએ દેર ઇઝ અ ગ્રેટ ડિસ્ટન્સ બિટવીન ધ અર્થ એન્ડ ધ સ્કાય, કે આ ધરતી અને આકાશ બંને વચ્ચે બહુ મોટું ઘણું બધું અંતર છે. પણ અહીંયા તો કહેવામાં આવ્યું છે કે ધવલ વસ્ત્રોમાં સજ્જ થઈને, સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને આ ધરતી અને આકાશ એકબીજાને મળે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે? ધેટ મીન્સ કે સૂર્યોદય થાય છે જ્યારે તે સમય દરમિયાન એના જે કિરણો છે, કિરણો આ ધરતી પર પડે છે, અને આ કિરણોના માધ્યમથી એકબીજાનો સંપર્ક થાય છે, એકબીજાનું મિલન થાય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે
કે જ્યાં આ આકાશ, ધરતી અને આકાશ એકબીજાને મળે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ બિલો હ્યુઝ, અને વળી આ સવારના ઝાકળ બિંદુઓ, કે આમ તો આપણને બધાને ખ્યાલ છે કે સવારમાં લગભગ 4 વાગ્યા પછી, ખાસ કરીને ધ વિન્ટર સિઝન, યુ કેન સી ધીસ થિંગ, ડ્યુઝ, મોર્નિંગ, કે સવારના સમયે તમે આ ઝાકળ બિંદુ જોઈ શકો છો કે 4 વાગ્યા પછી વહેલી સવારે આ ઝાકળ બિંદુ પડવાની શરૂઆત થાય છે. તમે વહેલી સવારે સૂર્યોદય થતાં પહેલાં ક્યાંક બહાર નીકળો શિયાળામાં, તો નો ડાઉટ તમને નાની કેળી હોય, આજુબાજુમાં નાના છોડવા હોય, ઘાસ હોય, તો એના આ ઝાકળના બિંદુઓ તમને ચોક્કસપણે જોવા મળશે. એટલે કહેવામાં આવ્યું છે કે ધ મોર્નિંગ ડ્યુઝ, અને વળી આ સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ ધ મિલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ હેરી ફિંગર્સ, અને આ તેની અદાથી શું કરે છે, આ એ તેના જે ગાલ છે, ગાલને હેરી ફિંગર્સ, તેની સુવાળી જે આંગળીઓ છે, આંગળીઓથી રંગી દે છે. અહીંયા આપણે બધા જ આ બધી જે બાબતો છે, બાબતોને સમજી શકીએ છીએ, નિર્જીવ છે, તેમ છતાંય હિયર the poet describes all the things very nicely with the power of language, with the power of words. કે અહીંયા ખરેખર કવિમાં જે કંઈ ભાષા શક્તિ છે, શબ્દોની શક્તિ છે, શબ્દોની તાકાત છે, એના માધ્યમથી આ જે પર્વત છે, પર્વતનું જે વાતાવરણ છે, વાતાવરણને એકદમ જીવંત બનાવી દે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ખરેખર તે તેની જે સુવાળી આંગળીઓ છે, આંગળીઓથી તેના ગાલને અદાથી રંગી દે છે. while over the reels and the sun kissed, while over the reels, અને વળી પહેલા ઝરણાની પહેલે રીલ્સ, ધેટ મીન્સ કે ઝરણું. અહીંયા કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, વેપર્સ, ક્લેડ, ઇટ મીન્સ ઢંકાયેલું, ઇટરનલ, શાશ્વત, સ્નો, બરફ, સમિત, ઊંચી ટેકરી, હોરે, જૂનું, પ્રાચીન, સિરીન, શાંત, રોક્સ, પ્રસંગોપાત, પહેરવાના વસ્ત્રો, ડ્યુઝ, ઝાકળ બિંદુઓ, રીલ્સ, ઝરણા, થ્રિલ્સ, રોમાંચ. તો કહેવામાં આવ્યું છે કે વાઇલ ઓવર ધ રીલ્સ, ધેટ મીન્સ કે આ ઝરણાની પેલે પાર, એન્ડ ધ સન કિસ હિલ્સ, અને આ જે સૂર્ય છે, સૂર્ય પણ આ ટેકરીઓને સ્પર્શી રહ્યો હોય એવું લાગે છે. સૂર્ય સ્પૃષ્ટ ટેકરી, કે આકાશની અંદર સૂર્ય તો ઘણી બધી દૂર છે, ત્યારે આપણને એ પ્રશ્ન થાય છે કે આ ટેકરીઓને કેવી રીતે સ્પર્શ કરતો હશે. પણ કહેવામાં આવ્યું છે કે વાઇલ ઓવર ધ રીલ્સ, નાના નાના ઝરણા હોય ને, ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ઝરણાનું પાણી એકદમ ક્લીન હોય ને સૂર્યનું જે કિરણ છે, કિરણ એ પાણીમાં પડે છે, અને એનું જે બોટમ તળિયું દેખાતું હોય, તો એ સૂર્યનું જે કિરણ છે, કિરણ છેક બોટમ સુધી પહોંચેલું આપણને દેખાતું હોય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે વાઇલ ઓવર ધ રીલ સ્ટ્રીમ, એનું જે સૂર્યનું કિરણ છે, કિરણ છેક બોટમ સુધી, તળિયે સુધી પહોંચી જતું હોય છે. એન્ડ ધ સન કિસ હિલ્સ, અને સૂર્યોદય થાય છે ત્યારે સૂર્યના કિરણો જ્યારે ટેકરી પર પડે છે, ત્યારે કવિને એવું લાગે છે કે આ જે સૂર્ય છે, સૂર્ય પણ આ જે પર્વત ટેકરીઓ છે, ટેકરીઓને ચૂમી રહ્યો હોય એવું લાગે છે. એટલે કહેવામાં આવ્યું છે કે ધ સન કિસ્ડ હિલ્સ, સૂર્ય સ્પૃષ્ટ ટેકરી, ધ લવ લાઇટ જેન્ટલી લિંજર્સ, અને આ પ્રેમનો જે પ્રકાશ છે, પ્રકાશ હળવેથી ઝૂલી રહ્યો છે, હળવેથી આ જે ટેકરીઓ છે, ટેકરીઓ પર એ પ્રસરી રહ્યો છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, અને એન્ડ ધ બ્રેકિંગ ડે દેટ મીન્સ કે મળસ કે સવારના સમય, પ્રભાત. બ્રેકિંગ ડે દેટ મીન્સ કે જ્યારે અંધારામાંથી અજવાળું થાય છે, તે જે સમય છે, સમયને બ્રેકિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે અંધારું હોય અને અંધારામાંથી ધીમે ધીમે એ અજવાળું થતાં જ સૂર્યોદય થાય છે, ત્યારે કહેવામાં આવ્યું છે કે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, દેટ મીન્સ કે સૂર્ય તેનું પહેલું ઝાંખું કિરણ આ ધરતી પર મોકલે છે.
સૂર્યોદય થાય ત્યારે સવારનું પહેલું જે કિરણ છે એ કિરણ એકદમ ઝાંખું કોમળ હોય છે. એનો જે તડકો છે તડકો આપણને બિલકુલ નથી લાગતો, એ આપણે સમજી શકીએ છીએ. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, અને એ પણ આ પ્રેમના શાશ્વત ફુવારા રૂપે. ખરેખર અહીંયા આ જે કવિ છે, કવિની વાત કરવામાં આવી છે ત્યારે કવિએ ખરેખર વાતાવરણને એકદમ પોતાનામાં જે શબ્દોની તાકાત રહેલી છે, ભાષા છે, એ ભાષાના માધ્યમથી જીવંત બનાવી દીધું છે, નયનરમ્ય બનાવી દીધું છે. એટલે પ્રેમના શાશ્વત ફુવારા રૂપે સૂર્યોદય થતાં તેનું પહેલું ઝાંખું કિરણ આ ધરતી પર મોકલે છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, અને જ્યારે એટલે કે સૂર્યોદય થાય છે અને સૂર્યોદય થતાં જ સૂર્ય તેનું પહેલું ઝાંખું કિરણ એ પ્રેમના શાશ્વત ફુવારા રૂપે આ ધરતી પર મોકલે છે, ત્યારે કવિ કહે છે કે જે હૃદય છે, હૃદય એ ખરેખર રોમાંચ અનુભવે છે, આનંદ અનુભવે છે. આપણે બધા સમજી શકીએ છીએ કે ક્યારેક ક્યાંક બહાર ફરવા જવાનું થાય છે ત્યારે આપણે નવો વિસ્તાર જોઈએ છે, કંઈક એવી નવી જગ્યા, નવું લોકેશન જોઈએ છે, ત્યારે કેટલા ખુશ થઈ જઈએ છીએ. એનું કારણ શું છે કે આપણને ત્યાં આ બધું જ ગમતું હોય છે. આપણું જે હૃદય છે, હૃદય રોમાંચ અનુભવવા લાગતું હોય છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને આ જે ટેકરીઓ છે, ટેકરીઓમાંથી ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, એ ત્યાં એક ધ્વનિ છે, અવાજ છે, એ અવાજ સંભળાય છે ત્યારે કહે છે કે એન્ડ ધ સાઉન્ડ ધેટ સ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને આ જે પર્વતો છે, પર્વતોમાં પણ એ જે આત્મા છે એ આત્મા વસેલો છે, આત્મા વસવાટ કરે એવું લાગે છે. ધેટ મીન્સ કે અહીંયા એ ક્રિસ્ટિના આલ્બર્ટ્સ જે કવિ છે, કવિ કહે છે કે આ જે પર્વત છે, આ જે ઊંચી ઊંચી ટેકરીઓ છે, ટેકરીઓમાં પણ ખરેખર આત્મા વસેલો હોય અને એ આત્માનો અવાજ આવી રહ્યો હોય એવું લાગે છે. ત્યારે નો ડાઉટ અહીંયા તમને બધાને એ પ્રશ્ન થશે કે આ કાવ્યની રચના કેમ કરવામાં આવી હશે કે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, આ કાંચનજંગા પર્વત પરનો સૂર્યોદય. તો દરેક વિદ્યાર્થીમાં આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પ્રત્યે પણ પ્રેમની ભાવના કેળવાય, એ બાબત અહીંયા ખાસ કરીને વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ જે કવિ છે, કવિ દ્વારા ખરેખર આ જે કાવ્ય છે, કાવ્યની અંદર આ પર્વત વિશે ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે નો ડાઉટ ઓનલાઈન એજ્યુકેશન તરફ આપણે જઈ રહ્યા છે અને એના દ્વારા બધી બાબતો સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ ખરેખર આ બધી જે બાબતો છે, બાબતોને સુપેરે સમજવા માટે તમારા પર જ આધાર રહેલો છે. યુ હેવ ટુ રીડ ઓલ ધ થિંગ્સ વેરી સિરિયસલી. તમારી પાસે જે કંઈ સાહિત્ય છે, સાહિત્યને તમારે બહુ સારી રીતે રીડિંગ કરવું પડશે, વાંચન કરવું પડશે. ધેન એન્ડ ધેન યુ કેન કવર ઓલ ધ થિંગ્સ વેરી નાઇસલી. તમે આ બધી જે બાબતો છે, બાબતોને બહુ સારી રીતે કવર કરી શકશો. એટલે કદાચ તમારી પાસે ટેક્સ્ટબુક ન હોય તો વાંધો નહીં. ઇન અ very short time we are going to provide all the textbook from the school. કે અહીંયા ટૂંક સમયની અંદર અમે સ્કૂલમાંથી આ બધા પુસ્તકો પણ તમને પ્રોવાઈડ કરવાના છીએ. સાથે સાથે તમારી પાસે આ ટેક્સ્ટબુક સિવાય અન્ય જે કંઈ સાહિત્ય હોય એનું પણ આ કોરોના મહામારી વચ્ચે આપણે બહાર નીકળી શકવાના નથી, તો સમયનો સદુપયોગ કરો. તમને પૂરેપૂરો સમય મળે છે. એટલે આ ભલે કોરોના મહામારી છે, પણ આ કોરોના મહામારીમાં તમે જો સમયનો પૂરેપૂરો સદુપયોગ કરશો તો મને એવી આશા છે કે ચોક્કસ તમે ઉત્તમમાં ઉત્તમ પરિણામ મેળવી શકશો. એટલે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે અહીંયા આપણે
આ વર્ષની શરૂઆતથી જ મહેનત કરવાનું શરૂ કરી દઈએ કે જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન ઉદ્ભવે. થેન્ક યુ.